વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન છે. તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાં તે કેવી રીતે વહે છે? કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા નિયમન કરે છે? પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને તેની ઉપયોગિતાની પણ ચર્ચા કરીશું. હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આ જ રીતે કોઈ વાહકમાંથી, જેમ કે ધાતુના તારમાંથી વિદ્યુતભાર વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં એક સેલ એટલે કે વિદ્યુત કોષ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવેલ એક કરતાં વધુ વિદ્યુત કોષોથી બનતી બેટરી ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ એટલે કે કળ ચાલુ હોય. સ્વિચ શું કાર્ય કરે છે? સ્વિચ એ વિદ્યુત કોષમાંથી વિદ્યુત પ્રવાહને બલ્બમાં પસાર થવા દે છે અને બલ્બમાં થઈ પ્રવાહ પાછો વિદ્યુત કોષમાં જાય છે. આમ સ્વિચ એ વિદ્યુત પ્રવાહને પસાર કરવા દેવા એ પસાર ના કરવા માટેનું સાધન છે. સ્વિચ એ વિદ્યુત કોષ એટલે કે સેલ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા ટોર્ચની સ્વિચ બંધ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરાય છે. બીજા શબ્દોમાં વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુત ભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન્સ વિશે કોઈ જાણકારી નહોતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ધન વિદ્યુત ભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી. રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. જો t સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I નીચેના સૂત્ર પ્રમાણે મળે. I is equal to q upon t. વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે જે લગભગ 6 × 1018 ઇલેક્ટ્રોન એ પ્રોટોન પરના વિદ્યુત ભારને સમતુલ્ય છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6 × 10 - 19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ડ્રે મેરી એમ્પિયર 1775 to 1836 ના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. એક સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભારના વહનથી મળતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે 1 એમ્પિયર is equal to 1 કુલંબ upon 1 સેકન્ડ. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર અથવા માઇક્રો એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. 1 મિલી એમ્પિયર is equal to 10 - 3 એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર is equal to 10 - 6 એમ્પિયર. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને એટલે કે એમીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. અહીં આપેલ આકૃતિ એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવે છે જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એમીટર તથા કળને વાહક તારની મદદથી જોડેલ છે. અહીં નોંધો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સેલના ધન છેડાથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાં થઈને વહે છે. હકીકતમાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત કોષના ઋણ છેડામાંથી ઇલેક્ટ્રોન્સ
બલ્બ અને એમીટરમાં થઈને વિદ્યુત કોષના ધનછેડા સુધી ગતિ કરે છે. ઉદાહરણ: કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે કે તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. ઉકેલ: આપણને આપવામાં આવ્યું છે I is equal to 0.5 એમ્પિયર, T is equal to 10 મિનિટ is equal to 600 સેકન્ડ. સૂત્ર I is equal to Q upon T પરથી Q is equal to IT. Therefore, Q is equal to 0.5 ampere into 600 second. Therefore, Q is equal to 300 coulomb. પ્રશ્નો. પ્રશ્ન 1. વિદ્યુત પરિપથનો અર્થ શું થાય? જવાબ: કોઈ વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. પ્રશ્ન 2. વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. જવાબ: વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, જેને આ મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર વહેવાથી મળતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહે છે. પ્રશ્ન 3. 1 કુલંબ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. જવાબ: આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6 into 10⁻⁻19 કુલંબ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. 1.6 into 10⁻⁻19 કુલંબ વિદ્યુત ભાર is equal to 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. Therefore, 1 કુલંબ વિદ્યુત ભાર is equal to 1/1.6 into 10⁻19 electrons is equal to 0.625 into 10⁻19 electrons is equal to 6.25 into 10⁻18 electrons. વધુ જાણવા જેવું. તારની અંદર વિદ્યુત ભારનો પ્રવાહ. કોઈ ધાતુ વિદ્યુતનું વહન કેવી રીતે કરે છે? તમે એવું વિચારતા હશો કે નીચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધન વાહકમાંથી પસાર થવામાં ખૂબ મુશ્કેલી પડતી હશે. ઘનની અંદર પરમાણુઓ એકબીજા સાથે જકડાયેલા હોય છે અને તેમની વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોન કોઈ ઘન સ્ફટિકમાંથી અડચણ વગર સરળતાથી ગતિ કરે છે, જાણે કે તેઓ શૂન્યાવકાશમાં હોય. જો કે વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ શૂન્યાવકાશમાં વિદ્યુતભારોની ગતિથી તદ્દન અલગ હોય છે. જ્યારે કોઈ વાહકમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં ઇલેક્ટ્રોન કંઈક સરેરાશ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ધરાવતા વ્યવહારમાં વપરાતા તાંબાના તાર માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ તમે ગણી શકો છો અને વાસ્તવમાં તેનું મૂલ્ય 1 મિલીમીટર પર સેકન્ડ જેટલું સૂક્ષ્મ મળે છે. તો આવું કેમ થાય છે કે સ્વિચ ચાલુ કરતા જ બલ્બ પ્રકાશ આપવા માંડે છે? એવું નથી થઈ શકતું કે વિદ્યુત પ્રવાહ ત્યારે શરૂ થાય કે જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત સપ્લાયના એક ધ્રુવથી જાતે બલ્બમાં થઈને બીજા ધ્રુવે પહોંચે. કેમ કે કોઈ વાહક તારમાં ઇલેક્ટ્રોનોની ડ્રિફ્ટ ગતિ ખૂબ ધીમી પ્રક્રિયા હોય છે. વિદ્યુત પ્રવાહ વહનની વાસ્તવિક પ્રક્રિયાની ઝડપ પ્રકાશની ઝડપની નજીકની છે, જે મંત્રમુગ્ધ કરનારી છે, પણ તેને સમજાવવું આ પુસ્તકના કાર્યક્ષેત્રની બહાર છે. શું તમે ઉચ્ચ સ્તર પર આ પ્રશ્નના ઊંડાણમાં પહોંચવા માંગો છો? છે જે વિદ્યુત ભારને વહન કરાવે છે, એટલે કે ગતિમાં લાવે છે? આ સમજવા માટે પાણીના પ્રવાહ સાથે સામ્યતા વિચારીએ. આદર્શ સમક્ષિતિજ નળીમાં પાણી વહન પામતું નથી. તેમ તાંબાના તારમાં વિદ્યુત ભારો જાતે ગતિ કરતા નથી. જો નળીના એક છેડાને ઊંચી સપાટી પર રાખેલ ટાંકી સાથે જોડવામાં આવે તો નળીના બે છેડા વચ્ચે દબાણ તફાવત રચાય છે, જેથી નળીના મુક્ત છેડામાંથી પાણી બહાર આવે છે અને વહે છે. ધાતુના વાહક તારમાં વિદ્યુત ભારોના પ્રવાહ માટે ગુરુત્વાકર્ષણ બળની કોઈ ભૂમિકા હોતી નથી. ઇલેક્ટ્રોન ત્યારે જ ગતિ કરે છે જ્યારે વાહકમાં વિદ્યુત દબાણનો તફાવત કે જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે તે હોય. વિદ્યુત સ્થિતિમાનનો આવો તફાવત એક કે એક કરતાં વધુ વિદ્યુત કોષોની બનેલી બેટરીથી મેળવી શકાય છે. કોષની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા કોષના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. આવું ત્યારે પણ થાય છે જ્યારે વિદ્યુત કોષમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ લેવામાં ન આવતો હોય.
જ્યારે કોષને વાહક પરિપથના ઘટક સાથે જોડવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાહકના વિદ્યુત ભારોને ગતિમાં લાવે છે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે કોષને તેની અંદર સંગ્રહ પામેલી રાસાયણિક ઉર્જા વાપરવી પડે છે. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત B કરેલું કાર્ય W ભાગ્યા વિદ્યુત ભાર Q. B W/Q. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ વોલ્ટ છે, જે ઇટાલીના વિજ્ઞાની એલેક્ઝાન્ડ્રો વોલ્ટા 1745 to 1827 ના નામ પરથી રાખવામાં આવ્યો છે. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં જો એક કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. તેથી 1 વોલ્ટ is equal to 1 joule upon 1 coulomb. Therefore, 1 volt is equal to 1 joule per coulomb. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમીટર નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે. વોલ્ટમીટરને હંમેશા જે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે છે. ઉદાહરણ 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઉકેલ 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે વહેતા વિદ્યુત ભાર Q નું મૂલ્ય 2 કુલંબ છે. તેથી વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમીકરણ V W/Q અનુસાર W V into Q. Therefore, W is equal to 12 volt into 2 coulomb. Therefore, W is equal to 24 joule. પ્રશ્નો. પ્રશ્ન 1. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. જવાબ. વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણને વિદ્યુત કોષ કહે છે. પ્રશ્ન 2. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેનો અર્થ શું થાય? જવાબ. વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેનો અર્થ એ થાય કે જો આ બે બિંદુઓમાંથી કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલંબ વિદ્યુત ભારને લઈ જવો હોય તો 1 જૂલ કાર્ય કરવું પડે. 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? જવાબ. વિદ્યુત ભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય સમીકરણ V W/Q અનુસાર W V into Q. Therefore, W is equal to 6 volt into 1 coulomb. Therefore, W is equal to 6 joule. 1 કુલંબ વિદ્યુત ભારને સ્થાનાંતરિત કરવા માટે કરવું પડતું કાર્ય બેટરીમાંથી પસાર થતા દર 1 કુલંબ વિદ્યુત ભારને મળતી ઉર્જા બરોબર છે. શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? ચાલો તેને એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ. પ્રવૃત્તિ. ચાલો એક વિદ્યુત પરિપથ બનાવીએ. આ પરિપથમાં 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર XY, 1 A મીટર, 1 વોલ્ટમીટર તથા 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ જોડો. નિક્રોમ એ નિકલ, ક્રોમિયમ,
મેંગેનીઝ અને લોખંડની મિશ્ર ધાતુ છે. સૌપ્રથમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો. પરિપથમાં નિક્રોમના તાર XY માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એમીટરનું અવલોકન I અને તેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V માટે વોલ્ટમીટરનું અવલોકન આપેલ કોષ્ટકમાં નોંધો. હવે પછી પરિપથમાં બે વિદ્યુત કોષ જોડો અને નિક્રોમના તારમાં પસાર થતા વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે અનુક્રમે એમીટર અને વોલ્ટમીટરના અવલોકન નોંધો. હવે 3 અને 4 કોષ માટે ઉપરની પ્રક્રિયાનું અલગથી પુનરાવર્તન કરો અને દરેક માટેના સંલગ્ન વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને કોષ્ટકમાં નોંધો. વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર ગણો. V વિરુદ્ધ I નો આલેખ દોરો અને તેનું સ્વરૂપ જુઓ. અહીં આ પ્રવૃત્તિમાં દરેક કિસ્સામાં V/I નું મૂલ્ય લગભગ સમાન મળે છે. આમ V વિરુદ્ધ I નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા છે. આમ V/I એ અચળ ગુણોત્તર છે. 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત V વચ્ચેનો સંબંધ શોધ્યો. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. આને ઓહમનો નિયમ કહે છે. બીજા શબ્દોમાં V proportional to I. Therefore, V/I is equal to R is equal to અચળ. Therefore, V is equal to I into R. સમીકરણ V is equal to I into R માં કેપિટલ R એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે અચળાંક છે અને તેને તેનો અવરોધ કહે છે. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. તેનો એકમ ઓહમ છે અને તેને ગ્રીક અક્ષર ઓમેગા વડે દર્શાવાય છે. ઓહમના નિયમ અનુસાર R is equal to V/I. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ R 1 ઓહમ છે, એટલે કે 1 ઓહમ is equal to 1 વોલ્ટ upon 1 એમ્પિયર. સમીકરણ V is equal to I into R પરથી આપણને નીચે મુજબનો સંબંધ પણ મળે છે. I is equal to V/R. સમીકરણ I is equal to V/R પરથી સ્પષ્ટ છે કે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ અડધો થાય છે. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહમાં વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે. જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને ચલ અવરોધ કહે છે. વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને રિયોસ્ટેટ કહે છે. હવે આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા વાહકના અવરોધનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ: એક નિક્રોમનો તાર, એક ટોર્ચ બલ્બ, એક 10 વોટનો બલ્બ તથા એમીટર, એક કળ તથા જોડાણ માટેના તાર લો. 1.5 વોલ્ટના દરેક એવા 4 સૂકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર જોડો અને XY અંતરાલ એટલે કે ગેપ છોડી પરિપથ બનાવો. અંતરાલ XY માં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. કળમાં પ્લગ ભરાવો. એમીટરનું અવલોકન નોંધો. કળમાંથી પ્લગ બહાર કાઢી લો. નોંધ: પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લો. અંતરાલ XY માં નિક્રોમના તારની જગ્યાએ ટોર્ચનો બલ્બ જોડો.
અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ મીટરની મદદથી નોંધો. XY અંતરાલમાં 10 વોટનો બલ્બ જોડી ઉપરના પદોનું પુનરાવર્તન કરો. શું XY અંતરાલમાં જોડેલ જુદા જુદા ઘટકો માટે એ મીટરના અવલોકનો ભિન્ન મળે છે? આ અવલોકનો શું દર્શાવે છે? તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો છો. દરેક કિસ્સા માટે એ મીટરનું અવલોકન નોંધો. અવલોકનોનું વિશ્લેષણ કરો. આ પ્રવૃત્તિમાં આપણને જણાય છે કે જુદા જુદા ઘટકોમાં વિદ્યુત પ્રવાહ જુદો જુદો છે. શા માટે જુદો છે? કેટલાક ઘટકો વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે, જ્યારે કેટલાક વહનને અવરોધે છે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય છે. આપેલ પરિમાણના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક કહેવાય. જે વાહક ગણનાપાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. સમાન પરિમાણ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહે છે. આ જ પરિમાણ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. વિદ્યુત પરિપથ એક વિદ્યુત કોષ અથવા બેટરી, એક કળ, વિદ્યુત ઘટક અથવા ઘટકો તથા જોડાણમાં લીધેલ તારથી બનેલ હોય છે. પરિપથના ઘટકોને પ્રણાલીગત સંકેતો દ્વારા દર્શાવી વિદ્યુત પરિપથ દોરવો સરળ છે. ચાલો કેટલાક વિદ્યુત ઘટકોના પ્રણાલીગત સંકેતો જોઈએ. વિદ્યુત કોષ, જેનો પ્રણાલીગત સંકેત બેટરી અથવા વિદ્યુત કોષોનું સંયોજન, જેનો પ્રણાલીગત સંકેત પ્લગ કળ અથવા ખુલ્લી સ્વિચ, જેનો પ્રણાલીગત સંકેત પ્લગ કળ અથવા બંધ સ્વિચ, જેનો પ્રણાલીગત સંકેત તારનું જોડાણ, જેનો પ્રણાલીગત સંકેત જોડાણ વગર એકબીજાને પસાર કરતા તાર, જેનો પ્રણાલીગત સંકેત વિદ્યુત બલ્બ, જેનો પ્રણાલીગત સંકેત આર અવરોધ ધરાવતો અવરોધક, જેનો પ્રણાલીગત સંકેત ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ, જેનો પ્રણાલીગત સંકેત એમીટર, જેનો પ્રણાલીગત સંકેત વોલ્ટમીટર, જેનો પ્રણાલીગત સંકેત પ્રવૃત્તિ. એક કોષ, એક એમીટર, L લંબાઈનો એક નિક્રોમનો તાર 1 અને એક કળને જોડી પરિપથ પૂર્ણ કરો. હવે કળમાં પ્લગ ભરાવો. એમીટરમાં વિદ્યુત પ્રવાહ નોંધો. હવે નિક્રોમ તાર 1 ને બદલી તેના જેટલી જાડાઈ પણ તેના કરતા બમણી એટલે કે 2L લંબાઈ ધરાવતો નિક્રોમનો તાર 2 ગોઠવો. એમીટરનું અવલોકન નોંધો. નિક્રોમ તાર 2 ને બદલી તાર 1 ના જેટલી જ લંબાઈનો પણ જાડો નિક્રોમનો તાર 3 જોડો. જાડા તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય છે. ફરીથી એમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નોંધો. હવે નિક્રોમના તારની જગ્યાએ તાંબાના તારને પરિપથમાં જોડો. ધારો કે આ તારની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ પ્રથમ નિક્રોમના તાર 1 જેટલું છે. વિદ્યુત પ્રવાહનું અવલોકન નોંધો. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહનો તફાવત ધ્યાનથી જુઓ. શું વિદ્યુત પ્રવાહ વાહકની લંબાઈ પર આધાર રાખે છે? હા, વિદ્યુત પ્રવાહ વાહક તારની લંબાઈ પર આધાર રાખે છે. તારની લંબાઈ વધતા એમીટરમાં વહેતો વિદ્યુત પ્રવાહ ઘટે છે. શું વિદ્યુત પ્રવાહ વાહકના આડછેદ પર આધાર રાખે છે? હા, વિદ્યુત પ્રવાહ વાહક તારની જાડાઈ પર આધાર રાખે છે. તારની જાડાઈ વધતા એમીટરમાં વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે. એવું જોવા મળે છે કે તારની લંબાઈ બમણી કરતા એમીટરનું અવલોકન અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તે જ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. સમાન લંબાઈ તથા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો બીજા દ્રવ્યનો તાર વાપરતા એમીટરનું અવલોકન બદલાય છે.
ઓહમના નિયમ સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ IR મુજબ આપણને માલુમ પડે છે કે વાહક તારનો અવરોધ R, તેની લંબાઈ L, તેના આડછેદના ક્ષેત્રફળ A અને દ્રવ્યની જાત પર આધાર રાખે છે. ચોકસાઈપૂર્વકનું માપન દર્શાવે છે કે એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે R proportional to L. R proportional to 1 upon A. Therefore, R proportional to L upon A. Therefore, R is equal to rho into L upon A. જ્યાં rho એ સમપ્રમાણતા અચળાંક છે અને તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. અવરોધકતાનો SI એકમ ઓહમ મીટર છે. તે દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. ધાતુઓ અને મિશ્ર ધાતુઓની અવરોધકતા ખૂબ ઓછી હોય છે અને તેનો વિસ્તાર 10⁻8 ઓહમ મીટરથી 10⁻6 ઓહમ મીટર છે. તે વિદ્યુતના સારા વાહકો છે. અવાહકો જેવા કે રબર અને કાચની અવરોધકતાનો વિસ્તાર 10⁻12 ઓહમ મીટરથી 10⁻17 ઓહમ મીટર છે. દ્રવ્યનો અવરોધ અને અવરોધકતા બંને અલગ ભૌતિક રાશિ છે અને બંને તાપમાન સાથે બદલાય છે. કોષ્ટકમાં આપણને જોવા મળે છે કે મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમની મૂળ ધાતુઓ કરતાં વધુ છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી, એટલે કે તેનું ત્વરિત દહન થતું નથી. આ કારણોસર તે વ્યવહારમાં વિદ્યુત ઉષ્મીય સાધનો જેવા કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર વગેરેમાં વપરાય છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટ માટે એકમાત્ર ટંગસ્ટનનો ઉપયોગ થાય છે, જ્યારે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારોની બનાવટમાં થાય છે. ઉદાહરણ A. જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ હોય અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? B. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહમ છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા તે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે? ઉકેલ. વિદ્યુત બલ્બની ફિલામેન્ટના કિસ્સામાં આપણને આપવામાં આવ્યું છે કે V is equal to 220 વોલ્ટ, R is equal to 1200 ઓહમ. સમીકરણ V is equal to I into R પરથી વિદ્યુત પ્રવાહ I is equal to V upon R. Therefore, I is equal to 220 volt upon 1200 ohm. Therefore, I is equal to 0.18 ampere. વિદ્યુત હીટરની કોઇલના કિસ્સામાં આપણને આપવામાં આવ્યું છે કે V is equal to 220 volt, R is equal to 100 ohm. સમીકરણ V is equal to I into R પરથી વિદ્યુત પ્રવાહ I is equal to 220 volt upon 100 ohm is equal to 2.2 ampere. 220 વોલ્ટના સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાનમાંથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર દ્વારા ખેંચાતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે 0.18 એમ્પિયર અને 2.2 એમ્પિયર છે. અહીં તેમના દ્વારા ખેંચાતા વિદ્યુત પ્રવાહના તફાવતો નોંધો. ઉદાહરણ: એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? ઉકેલ. આપણને આપવામાં આવ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to 60 વોલ્ટ, વિદ્યુત પ્રવાહ I is equal to 4 એમ્પિયર. ઓહમના નિયમ V is equal to I into R અનુસાર R is equal to V upon I is equal to 60 વોલ્ટ upon 4 એમ્પિયર is equal to 15 ઓહમ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતા વિદ્યુત પ્રવાહ I is equal to V upon R is equal to 120 વોલ્ટ upon 15 ઓહમ is equal to 8 એમ્પિયર. આમ હીટરમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર થઈ જાય છે. ઉદાહરણ: ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 ઓહમ છે. જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? આપેલ કોષ્ટકનો ઉપયોગ કરી જણાવો કે તાર કઈ ધાતુનો હશે. ઉકેલ. આપણને આપવામાં આવ્યું છે કે અવરોધ R is equal to 26 ઓહમ, વ્યાસ D is equal to 0.3 મિલીમીટર is equal to 3 into 10⁻⁻4 મીટર તથા તારની લંબાઈ L is equal to 1 મીટર. આથી સમીકરણ R is equal to rho into L upon A પરથી આપેલ ધાતુના તારની અવરોધકતા rho is equal to RA upon L is equal to capital R into pi R square upon L is equal to capital R into pi
d²/4l, કારણ કે d ઇઝ ઇક્વલ ટુ 2r. આપેલ કિંમતો મૂકતા મળતી અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ 1.84 ઇન્ટુ 10⁻⁻6 ઓહ્મ મીટર છે. આમ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલ ધાતુના તારની અવરોધકતા 1.84 ઇન્ટુ 10⁻⁻6 ઓહ્મ મીટર છે. કોષ્ટકમાં જોતા મેંગેનીઝની વિદ્યુત અવરોધકતાનું મૂલ્ય આટલું છે. આમ આપેલ તાર મેંગેનીઝ ધાતુનો હશે. ઉદાહરણ: આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે. તો આ જ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? ઉકેલ: પ્રથમ તાર માટે R1 ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L/A. બીજા તાર માટે R2 ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L/2/2A. Therefore, R2 ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ રો ઇન્ટુ L/A. Therefore, R2 is equal to 1/4 R1. Therefore, R2 is equal to 1/4 into 4 is equal to 1 ohm. આમ નવા તારનો અવરોધ 1 ઓહ્મ છે. પ્રશ્નો. પ્રશ્ન 1. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે? જવાબ: એક સમાન વાહકનો અવરોધ તેની લંબાઈ L ના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળ A ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રશ્ન 2. એક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે? શા માટે? જવાબ: સમાન પ્રાપ્તિ સ્થાન સાથે પાતળા તેમજ જાડા વાયરને જોડતા પાતળા વાયર કરતા જાડા વાયરમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે. R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L/A સૂત્ર મુજબ જાડા તારની ત્રિજ્યા પાતળા તારની ત્રિજ્યા કરતા વધારે હોવાથી તેનો અવરોધ ઓછો મળે છે. આમ પાતળા તારની સરખામણીએ જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે. પ્રશ્ન 3. ધારો કે કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થશે? જવાબ: ઓહ્મના નિયમ V ઇઝ ઇક્વલ ટુ IR મુજબ V ઇઝ ઇક્વલ ટુ IR અને V ડેશ ઇઝ ઇક્વલ ટુ I ડેશ R. Therefore, V dash upon V is equal to I dash upon I. Therefore, V/2/V is equal to I dash upon I. Because V dash is equal to V/2. Therefore, I dash upon I is equal to 1/2. Therefore, I dash is equal to I/2. આમ કોઈ વિદ્યુત ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અડધો કરતા જો તેનો અવરોધ તેનો તે જ રહેતો હોય તો વિદ્યુત ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અડધો થશે. પ્રશ્ન 4. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? જવાબ: મિશ્ર ધાતુઓની અવરોધકતા તેમની મૂળ ધાતુઓ કરતાં વધુ છે. મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી, એટલે કે તેમનું ત્વરિત દહન થતું નથી. આ કારણોસર વ્યવહારમાં વિદ્યુત ઉષ્મીય સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર કોષ્ટકમાં આપેલ માહિતીની મદદથી આપો. A. લોખંડ એટલે કે Fe તથા પારો એટલે કે Hg માંથી કયું વધારે સારું વાહક છે? B. કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? જવાબ: A. કોષ્ટક મુજબ લોખંડ કરતા પારાની અવરોધકતા વધુ હોવાથી લોખંડ પારા કરતા સારું વાહક છે. B. કોષ્ટકમાં આપેલ પદાર્થોમાંથી ચાંદીની અવરોધકતા સૌથી ઓછી હોવાથી ચાંદી શ્રેષ્ઠ વાહક છે. વિભાગમાં આપણે કેટલાક સરળ વિદ્યુત પરિપથો વિશે શીખ્યા. આપણે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના અવરોધ અને બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કેવી રીતે આધાર રાખે છે તે જોયું. વિવિધ વિદ્યુત ઉપકરણોમાં આપણે ઘણીવાર અવરોધોના વિવિધ જોડાણોનો ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે આ અવરોધોના સંયોજનો પર ઓહ્મનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તે જોવા માંગીએ છીએ. અવરોધોને એકબીજા સાથે બે રીતે જોડી શકાય છે. આકૃતિમાં એક વિદ્યુત પરિપથ દર્શાવેલ છે જેમાં R1, R2, R3 અવરોધ ધરાવતા ત્રણ અવરોધો એકબીજા સાથે ક્રમશઃ એટલે કે એક પૂરો થાય ત્યાંથી બીજો શરૂ થાય તેમ જોડેલા છે. અવરોધોના આવા જોડાણને શ્રેણી જોડાણ કહે છે. હવે આ આકૃતિ જુઓ. તેમાં અવરોધોનું એક એવું જોડાણ દર્શાવેલ છે કે જેમાં ત્રણ અવરોધકો એક સાથે બિંદુઓ X અને Y વચ્ચે જોડેલા છે. અહીં અવરોધો એકબીજા સાથે સમાંતર જોડેલા છે તેમ કહેવાય.
અવરોધોનું શ્રેણી જોડાણ. જ્યારે કેટલાક અવરોધોને શ્રેણીમાં જોડીએ તો પરિપથમાં વહેતા પ્રવાહનું શું થાય? તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? ચાલો આને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. પ્રવૃત્તિ. જુદા જુદા મૂલ્ય ધરાવતા 3 અવરોધોને શ્રેણીમાં જોડો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમને એક બેટરી, એક એમીટર તથા એક પ્લગ કળ સાથે જોડો. આ પ્રવૃત્તિ માટે 1 ઓહ્મ, 2 ઓહ્મ, 3 ઓહ્મ વગેરે મૂલ્યના અવરોધો તથા 6 વોલ્ટની બેટરીનો ઉપયોગ કરી શકો. હવે કળમાં પ્લગ ભરાવો અને એમીટરનું અવલોકન નોંધો. 2 અવરોધો વચ્ચે એમીટરનું સ્થાન ગમે ત્યાં બદલો. દરેક વખતે એમીટરનું અવલોકન નોંધો. શું તમને એમીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળે? તમે જોશો કે એમીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહેશે. તે પરિપથમાં એમીટરના સ્થાન પર આધાર રાખતું નથી. આનો અર્થ એવો થયો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના દરેક ભાગમાં સમાન વિદ્યુત પ્રવાહ હોય છે, એટલે કે દરેક અવરોધમાં સમાન વિદ્યુત પ્રવાહ વહે છે. પ્રવૃત્તિ. આગળની પ્રવૃત્તિ માટે બનાવેલ વિદ્યુત પરિપથ અનુસાર 3 અવરોધોના શ્રેણી જોડાણના છેડા X તથા Y ની વચ્ચે વોલ્ટમીટર જોડો. પરિપથમાં કળમાં પ્લગ ભરાવી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. તે અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. ધારો કે તે V છે. હવે બેટરીના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બંનેના મૂલ્યો સરખાવો. કળમાંથી પ્લગ દૂર કરો અને વોલ્ટમીટરનું જોડાણ દૂર કરો. હવે વોલ્ટમીટરને પ્રથમ અવરોધના 2 છેડા X અને P વચ્ચે જોડો. કળમાં પ્લગ ભરાવો અને પ્રથમ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે V1 છે. આ જ રીતે બાકીના 2 અવરોધ માટે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે અનુક્રમે V2 અને V3 છે. V, V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ તારવો. તમે જોશો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V નું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત V1, V2 અને V3 ના સરવાળા જેટલું છે. એટલે કે અવરોધોના શ્રેણી જોડાણના છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યક્તિગત અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર છે. એટલે કે V is equal to V1 plus V2 plus V3. ધારો કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I છે. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ I છે. તેથી અહીં શ્રેણીમાં જોડેલા 3 અવરોધોના સ્થાને એક સમતુલ્ય અવરોધ R જોડી શકાય કે જેના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I તેના તે જ રહે. સમગ્ર પરિપથને ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V is equal to IR મળે છે. ત્રણેય અવરોધોને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા આપણને V1 is equal to IR1, V2 is equal to IR2 અને V3 is equal to IR3 મળે છે. સમીકરણ V is equal to V1 plus V2 plus V3 પરથી IR is equal to IR1 plus IR2 plus IR3. Therefore, RS is equal to R1 plus R2 plus R3. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે જ્યારે અનેક અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જોડાણનો કુલ અવરોધ RS વ્યક્તિગત અવરોધો R1, R2 અને R3 ના સરવાળા બરાબર હોય છે તથા આ પ્રકારના જોડાણનો અવરોધ સ્વતંત્ર અવરોધના અવરોધ કરતા વધુ હોય છે. ઉદાહરણ: 20 ઓહ્મ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહ્મ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. A. પરિપથનો કુલ અવરોધ. B. પરિપથમાંથી વહેતો પ્રવાહ અને C. વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. ઉકેલ: વિદ્યુત બલ્બનો અવરોધ R1 is equal to 20 ઓહ્મ. શ્રેણીમાં જોડેલ વાહકનો અવરોધ R2 is equal to 4 ઓહ્મ. તેથી પરિપથનો કુલ અવરોધ RS is equal to R1 plus R2. RS is equal to 20 ઓહ્મ plus 4 ઓહ્મ is equal to 24 ઓહ્મ. બેટરીના 2 છેડા વચ્ચેનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to 6 વોલ્ટ. હવે ઓહમના નિયમ V is equal to IR અનુસાર પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I is equal to V upon RS. Therefore, I is equal to 6 volt upon 24 ohm is equal to 0.25 ampere. વિદ્યુત બલ્બ અને વાહકને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડતા
વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 is equal to IR1. Therefore, V1 is equal to 20 ohm into 0.25 ampere. Therefore, V1 is equal to 5 volt. અને વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 is equal to I into R2. Therefore, V2 is equal to 4 ohm into 0.25 ampere. Therefore, V2 is equal to 1 volt. ધારો કે આપણે વિદ્યુત બલ્બ અને વાહકના શ્રેણી જોડાણને સ્થાને એક સમતુલ્ય અવરોધ R મૂકવા માંગીએ છીએ તો તેનો અવરોધ એટલો હોવો જોઈએ કે જેથી બેટરીના બે છેડા વચ્ચેના 6 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે પરિપથમાં 0.25 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે. ઓમના નિયમ V is equal to IR અનુસાર R is equal to V upon I. Therefore, R is equal to 6 volt upon 0.25 ampere. Therefore, R is equal to 24 ohm. આ શ્રેણી જોડાણનો કુલ અવરોધ છે અને તે બે અવરોધોના સરવાળા 4 ઓમ પ્લસ 20 ઓમ ઇઝ ઇક્વલ ટુ 24 ઓમ જેટલો છે. પ્રશ્નો. પ્રશ્ન 1. એવો વિદ્યુત પરિપથ દોરો કે જેમાં 2 વોલ્ટના 3 કોષ, એક 5 ઓમનો અવરોધ, એક 8 ઓમનો અવરોધ તથા 12 ઓમનો અવરોધ અને એક પ્લગ કળ બધા શ્રેણીમાં જોડેલા હોય. જવાબ. કયા મુજબનો વિદ્યુત પરિપથ અહીં બતાવેલ છે? પ્રશ્ન 2. એવો વિદ્યુત પરિપથ બનાવો કે જેમાં 2 વોલ્ટના 3 કોષ, એક 5 ઓમનો અવરોધ, એક 8 ઓમનો અવરોધ તથા 12 ઓમનો અવરોધ અને એક પ્લગ કળ બધા શ્રેણીમાં હોય. અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર તથા 12 ઓમના અવરોધના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડો. એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો શું હશે? જવાબ. કયા મુજબનો વિદ્યુત પરિપથ અહીં બતાવેલ છે? હવે એમીટરનું અવલોકન ઓમના નિયમ V is equal to IR અનુસાર I is equal to V upon R is equal to 6 volt upon 25 ohm is equal to 0.24 ampere મળે કારણ કે RS is equal to 5 ohm plus 8 ohm plus 12 ohm is equal to 25 ohm. વોલ્ટમીટરનું અવલોકન ઓમના નિયમ અનુસાર V is equal to I into R is equal to 0.24 into 12 ohm is equal to 2.88 વોલ્ટ મળે. સમાંતર જોડેલા અવરોધો. હવે વિદ્યુત કોષોના સંયોજન એટલે કે બેટરી સાથે સમાંતર જોડેલ 3 અવરોધોનો વિચાર કરીએ. પ્રવૃત્તિ. 3 અવરોધો R1, R2 અને R3 નું સમાંતર જોડાણ XY તૈયાર કરો. તેને બેટરી, પ્લગ કળ અને એમીટર સાથે જોડો. વળી અવરોધોના સંયોજન સાથે વોલ્ટમીટર સમાંતર જોડો. કળમાં પ્લગ ભરાવો અને એમીટરનું અવલોકન નોંધો. ધારો કે વિદ્યુત પ્રવાહ I છે. વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો. તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપે છે. દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડી આ જ ચકાસી શકાય છે કે દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. કળમાંથી પ્લગ દૂર કરો. પરિપથમાંથી એમીટર અને વોલ્ટમીટર દૂર કરો. હવે એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો. એમીટરનું અવલોકન I1 નોંધો. આ જ રીતે R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ નોંધો. ધારો કે તે અનુક્રમે I2 અને I3 છે. I1, I2 અને I3 વચ્ચે શું સંબંધ છે? એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો છે. I is equal to I1 plus I2 plus I3. ધારો કે RP એ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. અવરોધોના સમાંતર જોડાણને ઓમનો નિયમ V is equal to IR લગાડતા I is equal to V upon RP. દરેક અવરોધને ઓમનો નિયમ લગાડતા I1 is equal to V upon R1, I2 is equal to V upon R2, I3 is equal to V upon R3. સમીકરણ I is equal to I1 plus I2 plus I3, I is equal to V upon RP અને I1 is equal to V upon R1, I2 is equal to V upon R2, I3 is equal to V upon R3 પરથી V upon RP is equal to V upon R1 plus V upon R2 plus V upon R3. Therefore, 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3. આમ આપણે એવું તારણ કાઢી શકીએ કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યોના સરવાળા બરાબર હોય છે. ઉદાહરણ
આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ધારો કે અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓહ્મ, 10 ઓહ્મ અને 30 ઓહ્મ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. એ. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. બી. પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ અને સી. પરિપથનો કુલ અવરોધ ગણો. ઉકેલ. R1 = 5 ઓહ્મ, R2 = 10 ઓહ્મ અને R3 = 30 ઓહ્મ. બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = 12 વોલ્ટ. દરેક અવરોધ માટે પણ આ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તેથી અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવા આપણે ઓહ્મના નિયમ V = IR નો ઉપયોગ કરીશું. R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 = V/R1. Therefore, I1 = 12 volt upon 5 ohm is equal to 2.4 ampere. R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 = V/R2. Therefore, I2 = 12 volt upon 10 ohm is equal to 1.2 ampere. R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I3 = V/R3. Therefore, I3 = 12 volt upon 30 ohm is equal to 0.4 ampere. પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ I = I1 plus I2 plus I3. Therefore, I = 2.4 ampere plus 1.2 ampere plus 0.4 ampere. Therefore, I = 4 ampere. પરિપથનો કુલ અવરોધ RP સમીકરણ 1/RP = 1/R1 plus 1/R2 plus 1/R3 પરથી નીચે પ્રમાણે મળે. 1/RP = 1/5 plus 1/10 plus 1/30 = 1/3. આમ RP = 3 ઓહ્મ. ઉદાહરણ. આકૃતિમાં R1 = 10 ઓહ્મ, R2 = 40 ઓહ્મ, R3 = 30 ઓહ્મ, R4 = 20 ઓહ્મ, R5 = 60 ઓહ્મ અને 12 વોલ્ટની બેટરી જોડેલ છે. એ. પરિપથનો કુલ અવરોધ અને બી. પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. ઉકેલ. ધારો કે આપણે સમાંતર જોડેલ અવરોધો R1 અને R2 ને સ્થાને સમતુલ્ય અવરોધ R' જોડીએ. આ જ રીતે R3, R4 અને R5 ને સમતુલ્ય અવરોધ R" વડે બદલીએ છીએ. સમીકરણ 1/RP = 1/R1 plus 1/R2 નો ઉપયોગ કરતા 1/R' = 1/10 plus 1/40 = 5/40. Therefore, R' = 8 ohm. આ જ રીતે 1/R" = 1/30 plus 1/20 plus 1/60 = 6/60. Therefore, R" = 10 ohm. Therefore, કુલ અવરોધ R = R' plus R" is equal to 8 ohm plus 10 ohm is equal to 18 ohm. વિદ્યુત પ્રવાહ ગણવા માટે ઓહ્મના નિયમ V = IR નો ઉપયોગ કરતા I = V/R is equal to 12 volt upon 18 ohm is equal to 0.67 ampere. આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. આપણે આગળ જોયેલા ઉદાહરણ પરથી આ વાત સ્પષ્ટ થાય છે. શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. જો તમે તહેવારો, લગ્નો વગેરે પ્રસંગોમાં મકાનોની સજાવટમાં બલ્બોની શ્રેણીનો ઉપયોગ થતો જોયો હશે તો તમે જોયું હશે કે ઇલેક્ટ્રિશિયનને ખામીવાળું સ્થાન શોધવામાં ઘણો સમય લાગે છે. તેને ઉડી ગયેલો બલ્બ શોધીને બદલવા માટે દરેક બલ્બને તપાસવો પડે છે. આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. સમીકરણ 1/RP = 1/R1 plus 1/R2 પ્રમાણે પરિપથનો કુલ અવરોધ ઘટે છે. આ ખાસ ત્યારે ઉપયોગી છે જ્યારે વિદ્યુત ઉપકરણનો અવરોધ જુદો જુદો હોય અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય. પ્રશ્નો. પ્રશ્ન. જ્યારે A 1 ઓહ્મ તથા 10⁶ ઓહ્મ
બી 1 ઓમ 10⁻³ ઓમ અને 10⁻6 ઓમ અવરોધો સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. જવાબ સમીકરણ 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 મુજબ સમાંતર જોડેલા અવરોધોનો સમતુલ્ય અવરોધ સમાંતર જોડેલા અવરોધોમાંના સૌથી નાના અવરોધ કરતા ઓછો મળે છે. આમ એ અવરોધો 1 ઓમ તથા 10⁻6 ઓમને સમાંતર જોડતા મળતો પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ 1 ઓમ કરતા નાનો મળે છે. બી અવરોધો 1 ઓમ 10⁻³ ઓમ અને 10⁻6 ઓમને સમાંતર જોડતા મળતો પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ 1 ઓમ કરતા નાનો મળે છે. પ્રશ્ન 100 ઓમનો વિદ્યુત બલ્બ 50 ઓમ અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓમ અવરોધવાળું વોટર ફિલ્ટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતર જોડવામાં આવેલ છે. જો તે જ પ્રાપ્તિ સ્થાન સાથે આ ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચતી વિદ્યુત ઇસ્ત્રી જોડવામાં આવે તો આ વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? જવાબ 100 ઓમનો વિદ્યુત બલ્બ 50 ઓમ અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓમ અવરોધવાળું વોટર ફિલ્ટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતર જોડવામાં આવેલ છે. માટે તેમનો સમતુલ્ય અવરોધ Rp સમીકરણ 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 મુજબ મળે. 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/100 પ્લસ 1/50 પ્લસ 1/500 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 10 પ્લસ 1/500 ઇઝ ઇક્વલ ટુ 16/500. Therefore, Rp is equal to 500/16 is equal to 31.25 ohm. Rp is equal to 500/16 ohm નો ઉપયોગ કરતા 500/16 ઓમ જેટલો અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રીને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાથી ઇસ્ત્રીમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓમના નિયમ V is equal to IR અનુસાર I is equal to V/R મળે. Therefore, I is equal to 220/500/16 is equal to 220 into 16/500 is equal to 7.04 ampere. આમ વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ 500/16 ઓમ is equal to 31.25 ઓમ અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 7.04 એમ્પિયર છે. પ્રશ્ન વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતા કયા ફાયદા થાય છે? જવાબ શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. આથી અલગ અલગ વિદ્યુત ઘટકો જેવા કે વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચલાવવા માટે તદ્દન ભિન્ન વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે અને દરેકને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જુદો જુદો વિદ્યુત પ્રવાહ જોઈતો હોય. જ્યારે વિદ્યુત ઘટકોને પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતર જોડતા દરેક વિદ્યુત ઘટકમાં તેમના અવરોધને અનુરૂપ અલગ અલગ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ઉપરાંત વિદ્યુત ઘટકોને શ્રેણીમાં જોડતા તેમનો સમતુલ્ય અવરોધ સમીકરણ Rs ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 મુજબ વધી જાય છે. જ્યારે વિદ્યુત ઘટકોને વિદ્યુત પરિપથમાં સમાંતર જોડતા સમીકરણ 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 મુજબ તેમનો સમતુલ્ય અવરોધ ઘટી જાય છે. શ્રેણી જોડાણની બીજી એક મુખ્ય ત્રુટિ એ છે કે જ્યારે પરિપથનો એક ઘટક નિષ્ફળ જાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. આનાથી વિરુદ્ધ સમાંતર જોડાણમાં દરેક ઘટકમાં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે. પ્રશ્ન 2 ઓમ 3 ઓમ અને 6 ઓમના અવરોધોને કેવી રીતે જોડશો કે જેથી પરિણામી અવરોધ A 4 ઓમ B 1 ઓમ મળે? જવાબ A 3 ઓમ અને 6 ઓમના અવરોધોને સમાંતર જોડતા મળતો સમતુલ્ય અવરોધ R' સમીકરણ 1/R' is equal to 1/R1 plus 1/R2 મુજબ 1/R' is equal to 1/3 plus 1/6 is equal to 1/2. Therefore, R' is equal to 2 ohm. આ સમાંતર જોડાણને 2 ઓમના અવરોધ સાથે શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ R' સમીકરણ R' is equal to R' plus R3 મુજબ R' is equal to 2 plus 2 is equal to 4 ઓમ મળે છે. 2 ઓમ
3 ઓમ અને 6 ઓમના અવરોધોને સમાંતર જોડતા મળતો સમતુલ્ય અવરોધ R ડેશ સમીકરણ 1 upon R ડેશ is equal to 1 upon R1 plus 1 upon R2 plus 1 upon R3 મુજબ 1 upon R ડેશ is equal to 1 upon 2 plus 1 upon 3 plus 1 upon 6 is equal to 3 plus 2 plus 1 upon 6 is equal to 6 upon 6 is equal to 1. Therefore, R dash is equal to 1 ohm. પ્રશ્ન 4 ઓમ 8 ઓમ 12 ઓમ અને 24 ઓમ અવરોધ ધરાવતા ઘૂંસડાઓને સંયોજિત કરતા કેટલો એ મહત્તમ બી ન્યૂનતમ અવરોધ મળે? જવાબ 4 ઓમ 8 ઓમ 12 ઓમ અને 24 ઓમ અવરોધ ધરાવતા ઘૂંસડાઓને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ R ડેશ મહત્તમ મળે, જ્યારે 4 ઓમ 8 ઓમ 12 ઓમ અને 24 ઓમ અવરોધ ધરાવતા ઘૂંસડાઓને સમાંતર જોડતા મળતો સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ ન્યૂનતમ અવરોધ મળે. આપણે જાણીએ છીએ કે બેટરી અથવા વિદ્યુત કોષ વિદ્યુત ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જે બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધોના તંત્રમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવા માટે ઇલેક્ટ્રોનને ગતિમાં લાવે છે. આપણે આગળ જોયું કે વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે બેટરીએ ઉર્જા ખર્ચતા રહેવું પડે છે. આ ઉર્જા ક્યાં જાય છે? વિદ્યુત પ્રવાહ જાળવી રાખવા માટે ખર્ચ થતી ઉર્જામાંથી અમુક ભાગ ઉપયોગી કાર્ય કરવા માટે, જેમ કે વિદ્યુત પંખાના પાંખિયા ફેરવવા માટે વપરાય છે. પ્રાપ્તિ સ્થાનની બાકીની ઉર્જા ઉપકરણનું તાપમાન વધારી ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાય છે, જે આપણે આપણા રોજિંદા જીવનમાં આ ઘણીવાર જોઈએ છીએ. ઉદાહરણ તરીકે, વિદ્યુત પંખાનો લાંબા સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થાય છે. આનાથી વિપરીત, જો વિદ્યુત પરિપથ માત્ર અવરોધીય હોય, એટલે કે માત્ર અવરોધોનું જોડાણ જ બેટરી સાથે કરેલ હોય, તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા રૂપે જ વ્યય થાય છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે. ધારો કે અવરોધ R માંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. ધારો કે t સમયમાં Q વિદ્યુત ભાર પસાર થાય છે. V વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ Q વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય VQ છે. તેથી પ્રાપ્તિ સ્થાને t સમયમાં VQ જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર P નીચે મુજબ મળે. P is equal to VQ upon T is equal to V into Q upon T is equal to VI. અથવા t સમયમાં પરિપથને પૂરી પડાતી ઉર્જા P into T એટલે કે VIT થાય. પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઉર્જાનું શું થતું હશે? આ ઉર્જા અવરોધકમાં ઉષ્મા રૂપે વિખેરણ પામે છે. તેથી સ્થિર પ્રવાહ I માટે t સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા H is equal to VIT. ઓહમનો નિયમ લાગુ પાડતા સમીકરણ V is equal to IR મુજબ H is equal to IR into IT is equal to I square RT. H is equal to I square RT ને જૂલનો તાપીય નિયમ કહે છે. આ નિયમ પરથી સ્પષ્ટ થાય છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા એક આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. બે આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં છે. ત્રણ અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય છે તે સમયના સમપ્રમાણમાં હોય છે. વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન V સાથે જોડવામાં આવે ત્યારે I is equal to V upon R સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધ્યા બાદ સમીકરણ H is equal to VIT નો ઉપયોગ કરવામાં આવે છે. H is equal to VIT is equal to V into V upon R into T is equal to V square upon R into T. ઉદાહરણ, એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 વોલ્ટ છે. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે? ઉકેલ. ઇનપુટ પાવર માટેના સમીકરણ P is equal to VI પરથી વિદ્યુત પ્રવાહ I is equal to P upon V. A. જ્યારે મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે I is equal to 840 વોટ upon 220 વોલ્ટ.
इज इक्वल टू 3.82 एम्पियर तथा विद्युत स्त्रीનો અવરોધ R इज इक्वल टू V अपॉन I इज इक्वल टू 220 वोल्ट अपॉन 3.82 एम्पियर इज इक्वल टू 57.60 ઓહ્મ. B જ્યારે લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે I is equal to 360 watt upon 220 volt is equal to 1.64 ampere तथा विद्युत स्त्रीનો અવરોધ R is equal to V upon I is equal to 220 volt upon 1.64 ampere is equal to 134.15 ohm. 4 ઓહ્મના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. ઉકેલ H is equal to 100 joule, R is equal to 4 ohm, T is equal to 1 second. V શોધવાનું છે. સમીકરણ H is equal to I square RT પરથી અવરોધકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I is equal to under root H upon RT is equal to under root 100 joule upon 4 ohm into 1 second is equal to 5 ampere. ઓહ્મનો નિયમ V is equal to IR લાગુ પાડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V is equal to I into R. Therefore, V is equal to 5 ampere into 4 ohm. Therefore, V is equal to 20 volt. પ્રશ્નો. શા માટે વિદ્યુત હીટરનું દોરડું એટલે કે કોર્ડ ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે? જવાબ. વિદ્યુત હીટરને પ્લગ સાથે જોડતો તાર એટલે કે દોરડું સામાન્ય રીતે તાંબા જેવી ધાતુમાંથી બનેલો હોય છે જેનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે. માટે સમીકરણ H is equal to I square RT મુજબ તાંબાના તારમાં બહુ ઓછી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી વિદ્યુત હીટરનું દોરડું એટલે કે કોર્ડ ચમકતું નથી. જ્યારે વિદ્યુત હીટરનો તાપીય ઘટક જે સામાન્ય રીતે નિક્રોમનો બનેલો હોય છે તેનો અવરોધ ખૂબ જ મોટો હોય છે. માટે સમીકરણ H is equal to I square RT મુજબ તાપીય ઘટકમાં ખૂબ જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. આથી વિદ્યુત હીટરનો તાપીય ઘટક ચમકે છે. પ્રશ્ન. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલંબ વિદ્યુતભાર એકથી બીજે સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. જવાબ. 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલંબ વિદ્યુતભાર એકથી બીજે સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા H નીચે મુજબ મળે છે. H is equal to VIT. Therefore, H is equal to V into Q upon T into T is equal to VQ because I is equal to Q upon T. Therefore, H is equal to 50 into 96,000. Therefore, H is equal to 48 lakh. Therefore, H is equal to 4.8 into 10 raised to 6 joule. પ્રશ્ન. 20 ઓહ્મ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. જવાબ. ઉષ્મા ઉર્જા H નીચે મુજબ મળે છે. H is equal to I square RT. Therefore, H is equal to 5 square into 20 into 30. Therefore, H is equal to 15,000 joule. Therefore, H is equal to 1.5 into 10 raised to 4 joule. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યાવહારિક ઉપયોગો. કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે કેમ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે અને તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. આમ છતાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલીય ઉપયોગી પ્રયુક્તિઓ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી અને વિદ્યુત હીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો છે જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે જેમ કે વિદ્યુત બલ્બ. અહીં બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે. ફિલામેન્ટ આવા ઉચ્ચ તાપમાને પીગળવો જોઈએ નહીં. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન જેનું ગલનબિંદુ 3380 ડિગ્રી સેલ્સિયસ છે જેવી ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાય છે.
ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગોન વાયુ ભરવામાં આવે છે, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. ફિલામેન્ટ દ્વારા વપરાતો મોટા ભાગનો પાવર ઉષ્મા રૂપે હોય છે, પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. જૂલ ઉષ્મા એટલે કે જૂલ ઉષ્માની તાપીય અસરનો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતા ફ્યુઝ છે. તે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવીને તેમનું રક્ષણ કરે છે. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. ઉદાહરણ રૂપે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે. પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય છે. આથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે. વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો પરિપથમાં 1000 વોટ અપોન 220 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ કિસ્સામાં 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ. કાર્ય કરવાના દરને પાવર કહે છે. તે ઉર્જાના વપરાશનો દર પણ છે. વિદ્યુત પરિપથમાં વપરાતી અથવા વ્યય થતી વિદ્યુત ઉર્જાના દર H/T ને વિદ્યુત પાવર કહે છે. વિદ્યુત પાવર P ઇઝ ઇક્વલ ટુ VI અથવા P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર અપોન R. પાવરનો SI એકમ વોટ છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ ઉપકરણમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો ઉપકરણ વડે વપરાતો પાવર 1 વોટ છે. આમ 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ ઇન્ટુ 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 વોલ્ટ એમ્પિયર. એકમ વોટ બહુ નાનો છે, આથી વાસ્તવિક વ્યવહારમાં આપણે ઘણો મોટો એકમ કિલોવોટ વાપરીએ છીએ. 1 કિલોવોટ એ 1000 વોટ જેટલો છે. હવે વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયનો ગુણાકાર છે, તેથી વિદ્યુત ઉર્જાનો એકમ વોટ આવર છે. જ્યારે 1 વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વપરાતી ઉર્જાને 1 વોટ આવર કહે છે. વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ અવર kWh છે, જેને સામાન્ય રીતે યુનિટ કહે છે. 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1000 વોટ ઇન્ટુ 3600 સેકન્ડ. Therefore 1 કિલોવોટ અવર is equal to 3.6 into 10⁶ watt second. Therefore, 1 kilowatt hour is equal to 3.6 into 10⁶ joule. વધુ જાણવા જેવું. ઘણા લોકો એવું માને છે કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોન વપરાય છે. આ ખોટું છે. આપણે વિદ્યુત બોર્ડ કે વિદ્યુત કંપનીને વિદ્યુત બલ્બ, વિદ્યુત પંખા અને એન્જિન જેવા વિદ્યુત ઉપકરણોમાં ઇલેક્ટ્રોનને ગતિ કરાવવા માટે પૂરી પાડવી પડતી ઉર્જા માટે ચૂકવણી કરીએ છીએ. આપણે જે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તેના માટે ચૂકવણી કરીએ છીએ. ઉદાહરણ: એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે. વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે, તો બલ્બનો પાવર કેટલો? ઉકેલ: P is equal to V into I. Therefore, P is equal to 220 volt into 0.50 ampere. Therefore, P is equal to 110 joule per second. Therefore, P is equal to 110 watt. ઉદાહરણ: 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે. ₹3 પ્રતિ કિલોવોટ અવરના લેખે 30 દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? ઉકેલ: 30 દિવસમાં રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 400 વોટ ઇન્ટુ 8 કલાક પ્રતિ દિવસ ઇન્ટુ 30 દિવસ ઇઝ ઇક્વલ ટુ 96,000 વોટ અવર ઇઝ ઇક્વલ ટુ 96 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 96 યુનિટ. આમ 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવા માટે વપરાતી ઉર્જાની કિંમત 96 કિલોવોટ અવર ઇન્ટુ ₹3 પ્રતિ કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ ₹288. પ્રશ્નો. પ્રશ્ન: વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શાનાથી નક્કી થાય છે?
જવાબ વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી વિદ્યુત ઉર્જાના દરને વિદ્યુત પાવર P કહે છે. પ્રશ્ન એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે તો મોટરનો પાવર અને 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો. જવાબ મોટરનો પાવર P is equal to VI. Therefore, P is equal to 220 volt into 5 ampere. Therefore, P is equal to 1100 joule per second. Therefore, P is equal to 1100 watt. મોટર દ્વારા વપરાતી ઉર્જા H is equal to VIT. Therefore, H is equal to 220 volt into 5 ampere into 2 into 60 into 60. Therefore, H is equal to 79,20,000 joule. Therefore, H is equal to 7.92 into 10 raised to 6 joule.